મિત્રો જય મહાકાલેશ્વર। આપણે અત્યારે ઉજ્જૈનમાં છીએ મહાકાલેશ્વર મંદિરમાં, અને મિત્રો હું તમને એવી વાતો કહીશ મહાકાલેશ્વર મંદિર વિશે જેનાથી કદાચ 90% લોકો અજાણ છે। મિત્રો મહાકાલ જ એકમાત્ર ઉજ્જૈનના રાજા છે। જો કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે હું ઉજ્જૈન ઉપર રાજ કરીશ, અથવા તો એવા કહેવા વાળા લોકો કે ઉજ્જૈન ઉપર હું રાજ કરીશ, અથવા તો ઉજ્જૈનમાં પોતાના નિયમો જે લગાડે છે તેનું પતન નિશ્ચિત છે। કોઈ પણ નેતા કે કોઈ પણ એવો વ્યક્તિ ઉજ્જૈનની અંદર હજુ સુધી ધાર્મિક માન્યતાઓ અનુસાર રાતવાસો કરી શક્યો નથી। જો આવું કરે તો તેની સત્તા પણ ચાલી જાય છે। મિત્રો મહાકાલેશ્વર મંદિર છે તે 3 માળમાં વિભાજિત છે, અને એમાંથી જે ત્રીજો માળ જે મારી પાછળ જે છો નાગ ચંદ્રેશ્વર જે મંદિર આવેલું છે તે ફક્ત નાગ પંચમીના દિવસે જ ખુલે છે। એટલે જો તમારે તે મંદિરના દર્શન કરવા તો તમારે આખું વર્ષ રાહ જોવી પડે છે, ફક્ત નાગ પંચમીના દિવસે જ મંદિર ખોલવામાં આવશે। અને મિત્રો 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ એવું મંદિર છે કે જે દક્ષિણાભી છે, એટલે કે જેનું મુખ દક્ષિણ દિશા બાજુ રાખેલું છે। તો મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી એકવાર જય મહાકાલેશ્વર લખી નાખજો, અને તમે છેલ્લી વાર ક્યારે મહાકાલેશ્વર આવ્યા હતા અથવા તો ભવિષ્યમાં ક્યારે આવશો તે પણ જરૂરથી જણાવજો।